હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો જોરદારનો વરસાદ પડી રહ્યો છે. 10:30 થયા છે અત્યારે. તો મસ્ત મસ્ત વરસાદ પડી રહ્યો છે. હું બહુ ખુશ છું. ને જૈમિક પણ અહીંયા છે. કેમ જૈમિક? અને લિયોને તો હા, જૈમિક ચાર્જિંગ મૂકી રહ્યો છે વેલાને. ઓકે, તો આવું છે. મસ્ત વરસાદ પડી રહ્યો છે. તો આ તો નાહવાનું તો કન્ફર્મ જ છે કે નહીશું અમે. તો જો અહીંયા મસ્ત ગીત વાગી રહ્યું છે, ચુરા કે દિલ મેરા. અને સેવા બી થઈ ગઈ છે સરસ મજાની, ક્યારની બી જોઈ લો. મસ્ત મજાના ફૂલ અર્પણ કરી દીધા છે. જય શ્રી કૃષ્ણ બધાને. જોઈ लो. ओह माय गॉड, ये बारी बंद करनी पड़ेगी. इसमें से आ रहा है पानी. नाइस. જોઈ લો, બંધ કરી દીધી બારી. તો ચલો, અને હવે આજે રસોડામાં તો એમ કહીએ ને, દાળ ઢોકળી બનવા જઈ રહી છે. કેમ કે જૈમિકને દાળ ઢોકળી ખાવી છે. પછી અલ્પેશને ખાવા છે ભજીયા. તન્મય કે મારે દાળ ઢોકળી નથી ખાવી. તો હવે બધાનું થોડુંક અલગ અલગ મેનુ બનવાનું છે. તન્મય માટે દાળ ભાત છે, અલ્પેશને આપણે આ પોપટિયા મરચાંના જો ભજીયા ખાવા છે. તો આપણે એ બનાવીશું સાથે. અને દાળ ને ભાત મૂકી દીધા છે. અને આજે છોકરાને રજા હતી એટલે હું પણ થોડીક લેટ ઉઠી છું. એટલે આજે અમે થોડાક લેટ ચાલી રહ્યા છીએ એવું છે. અને અહીંયા જૈમિકભાઈ હેલો. ચલો તો ભાઈ હવે કામ કરવા માંડીએ ફટાફટ. ઓકે. અત્યારે રીંગણના ભજીયા બની રહ્યા છે. અહીંયા મેં બટેકાના ભજીયા અને મરચાંના ભજીયા બનાવ્યા છે. જોઈ લો. અને હજી તો આ દાળ ઢોકળી કરવાની બાકી રહી ગઈ છે. હજી તો જોઈ શકો છો. અને આ જો રીંગણના ભજીયા. તો ચાલો બધા ભજીયા ખાવા માટે. તમે જો આવા વરસાદી વાતાવરણમાં તમે પણ ભજીયા બનાવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે હા ભાઈ અમે બી બનાવ્યા હતા. બરાબર? તો ચાલો જોઈ લો. અમારા તન્મયભાઈ છે ને એ પીઝા ખાવા રીસાયા છે. ચૂપાડા. કેમ જૈમિક? એમાં શું થઈ ગયું ને બેટા ત્યારે? નહીં, એસા નહીં બોલને કા. જો બતાયો, જો બતાય એમ કર. જો તન્મય પડી ગયો તો એક્સિડન્ટ થયો તો જોઈ લો બધા એને કેવું વાગ્યું હતું એમ. અને હવે એનો પીઝા ખાવા છે. ખાવા છે તમારા લોકો બીમાર પડો ત્યાં ખાવા ત્યાં કઈ નહીં. સાચી જ વાત છે. પણ હવે આ તને ડોક્ટરે ખટાશ ખાન ના પડે એટલે અમે કહીએ છીએ. ઓકે, હા હા, સારું ચલો. હા સારું ચલો. હા હા. અને બહાર તમે વાતાવરણ જોઈ શકો છો, બહુ મસ્ત વાતાવરણ છે. એ સવારે પડ્યો વરસાદ એ જ, બાકી તો હજી હવે પડ્યો જ નથી. અને મસ્ત મસ્ત એટલો મસ્ત પવન આવી રહ્યો છે કે થાય બહાર જ બેસતી. ચલો જો બે ભાઈઓનું ચાલુ થઈ ગયું છે. હવે શું છે હવે તમારા બે જણના? હે હા, કેમ તન્મય? હે તો જો અત્યારે અમે ઉપર આવી ગયા છે ને તમને એમ થતું હશે કે કપડાં કેમ બદલી નાખે. જોઈ લો, હું તૈયાર થઈ છું. કેમ કે મારી બીજી એક ચેનલ પણ છે જે મારા નામથી છે, દીપ્તિ ગોર. એમાં કોમેડી વિડીયો અને એ બધું આવે છે. તો તેમાં જઈને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો એમાં આજે વિડીયો કરવા માટે મેં તૈયાર થઈ છું. જોઈ લો, આજ પહેલી વખત આવી રીતે તૈયાર થઈ છું. મેં ચલો કંઈક નવું ટ્રાય કરીએ એમ કરીને. અને આપણા છોડવાઓ જોઈ લો મસ્ત મજાના. કેમ જૈમિક? મસ્ત પવન બી મસ્ત આવે છે. જોઈ લો, સરસ સરસ. મેદી મસ્ત થઈ છે એકદમ ગ્રો કરીને. કેમ, શું થયું? ઓકે ચલો. તો અત્યારે અમે ઉપર આવ્યા છીએ. જોઈ લો, મસ્ત મજાનું વેધર છે,
સરસ મજાના પક્ષીઓ વિહાર કરી રહ્યા છે અને અહીંયા જૈમિકભાઈ પણ બેઠા છે. કેમ જૈમિક છું જોઈ લો. સુપર. કેમ જૈમિક? આના કરતા અહીં ઉપર હોય ને તો મજા આવે. ઓકે, તો જૈમિકભાઈ મારો લુક બતાવશે. જૈમિકભાઈ બતાવો તો કે હું કેવી રીતે કેવી લાગી રહી છું. આમ ફેરવવું પડશે ને. જો આ ડ્રેસમાં હું આવી લાગી રહી છું. આવે છે ને પરફેક્ટ. મસ્ત મજાના પક્ષીઓ બધું બોલે છે, બહુ મજા આવી રહી છે. સાંભળે કેવા પોપટ બેઠા છે જોઈ લો. થોડુંક આમ ઝૂમ કરજે તો દેખાય. ચલો તો અત્યારે મેનુમાં થોડુંક ચેન્જ થઈ ગયું છે. તન્મયને પીઝા ખાવા હતા, મેં કેટલું એને ના પાડી. તો અંતે અત્યારે અમે પનીર ભુરજી બનાવી છે જોઈ લો. પનીર ભુરજી થઈ ગઈ છે અને હવે ભાખરી બનાવીશું મસ્ત મજાની જોઈ લો. તો આજે તો દાળ ઢોકળી ખાધી, ભજીયા ખાધા અને હવે આ પનીર ભુરજી બરાબર છોકરાને ભાવે એ બનાવી દેવાનું આપણે એવું છે. તો બસ આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.